નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગુરુજી ઓનલાઈનમાં. મિત્રો, આજે આપણે એક જાહેરાતની વાત કરવાના છે બેંક ઓફ બરોડાની અંદર, કે જેની અંદર 500 જગ્યાઓ છે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર, અને જગ્યા છે ઓફિસ આસિસ્ટન્ટ. બરાબર, 2025ની આ જાહેરાત છે બેંક ઓફ બરોડા તરફથી. એની શોર્ટ નોટિફિકેશન અને ફૂલ નોટિફિકેશન બંને બહાર પડી ગઈ છે. તો ફટાફટ જોઈ લઈએ મિત્રો શોર્ટ નોટિફિકેશન અને ફૂલ નોટિફિકેશન. એ પહેલાં જો મિત્રો તમે ચેનલ પર નવા હોય અને તમને આવી જાહેરાતને એજ્યુકેશનને લગતા અને ટેકનોલોજીને લગતા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને જરૂર લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનાર તમામ વિડીયો તમને સમયસર જોવા મળી રહે. તો ચાલો મિત્રો, સૌથી પહેલાં નોટિફિકેશન જોઈ લઈએ, ત્યારબાદ ફૂલ ડિટેલમાં વિડીયો જોઈ લઈશું કે એની અંદર શું શું રિક્વાયરમેન્ટ છે, શું લાયકાત છે, અરજી ક્યારે કરવાની છે, બરાબર, અને કયા રાજ્યમાં કેટલી જગ્યાઓ છે, તમામ માહિતી આપણે આ વિડીયોમાં. તો આ મિત્રો તમે જાહેરાત જોઈ શકો છો, બેંક ઓફ બરોડાની છે, એમની શોર્ટ નોટિફિકેશન છે. બરાબર, એની અંદર પોઝિશન તમે ઓફિસ આસિસ્ટન્ટ જોઈ શકો, વેકેન્સી 500 છે. બરાબર, એની અંદર એજ શું છે, ક્વોલિફિકેશન શું છે, એક્સપિરિયન્સ શું છે, એ તમામ વિગતો અંદર આપેલી છે. બરાબર, હવે ઓનલાઈન અરજી તમારે ક્યાં કરવાની છે તો બેંક ઓફ બરોડા.in જે વેબસાઇટ છે એની અંદર કેરિયર પેજ ઉપર જઈને તમારે રિક્વાયરમેન્ટ ઓફ ઓફિસ આસિસ્ટન્ટની જે જગ્યા છે એની ઉપર આ એડવર્ટાઇઝ નંબર આપેલો છે. બરાબર, BOB/HRM આ એડવર્ટાઇઝ નંબર છે, આની ઉપર જઈને તમારે અરજી કરવાની છે. બરાબર, ડેટ ઓફ ફિલિંગ ઓનલાઈન અને પેમેન્ટ ઓફ ફીની તારીખ પણ આપી દીધી છે. 3/5થી ચાલુ થશે ફોર્મ ભરવાના, 23/5 સુધી એની લાસ્ટ ડેટ છે. બરાબર, હવે મિત્રો આપણે પૂરી ડિટેલમાં જોઈ લઈએ. બરાબર, ફૂલ નોટિફિકેશન પણ જોઈ લઈએ, ત્યારબાદ શું શું શોર્ટમાં જોઈ લઈએ, એટલે તમને એક આઈડિયા આવી જાય કે અરજી આપણે કરવાની છે કે નથી, આપણે એની માટે લાયક છે કે નથી. તો એ તમામ વિગતો આપણે વિડીયોમાં જોઈ લઈએ. તો મિત્રો ફૂલ નોટિફિકેશન છે બેંક ઓફ બરોડાની, આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપણે મૂકી દઈશું, તમે ત્યાંથી જોઈન પણ ડાઉનલોડ કરી શકો છો. બરાબર, અહીંયા ઓનલાઈન રજિસ્ટ્રેશન એપ્લિકેશન સ્ટાર્ટ 3/5/2025 છે, લાસ્ટ ડેટ પણ તમે જોઈ શકો 23/5/2025 છે. બરાબર, અહીંયા કયા સ્ટેટની અંદર કેટલી જગ્યાઓ છે એ પણ અહીંયા વિગતવાર આપેલી છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આંધ્રપ્રદેશની અંદર 22 છે, આસામમાં 4 છે, બિહારમાં 23 છે, એવી રીતે ગુજરાતમાં 80 છે, ઉત્તર પ્રદેશમાં 83 છે. બરાબર, વેસ્ટ બેંગાલમાં 14 છે. ટોટલ 500 વેકેન્સી આપેલી છે. બરાબર, અને કાસ્ટ પ્રમાણે અલગ અલગ કેટેગરીમાં પણ કેટલી અનામત છે એ પણ અહીંયા બતાવી દીધેલું છે. બરાબર, તો મિત્રો જો તમારા સ્ટેટની અંદર તમે આ ફોર્મ ભરવા માગતા હોય, બરાબર, વેકેન્સી પ્રમાણે, તો એક સારો ચાન્સ છે. બરાબર, ઓછી ક્વોલિફિકેશન છે, 10 ઉપર છે, એની એક્ઝામ છે, એક્ઝામ પાસ કરીને જો તમે મેરિટમાં આવશો તો તમને 100% જોબ મળી શકે છે. બરાબર, હવે મિત્રો શોર્ટમાં આપણે જોઈ લઈએ કે વેકેન્સી માટે શું શું ખાસ મુદ્દા છે એની વાત કરી લઈએ. બીજી વાત કરીએ મિત્રો, 500 વેકેન્સી છે, એજ 18 થી 26 વર્ષ છે. પછી ત્યારબાદ જે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે જે છૂટછાટ મળતી હોય છે એ જ પ્રમાણે એ પણ અહીંયા મળવાપાત્ર છે. બરાબર, ત્યારબાદ પગારની વાત કરીએ તો 19,500 છે સ્કેલ એનો. બરાબર, જેમ જેમ સમય જશે એમ પગાર પણ વધતો જશે. બરાબર, હવે મિત્રો જો શોર્ટમાં આખો વિડીયો સમજવો હોય, જાહેરાત સમજવી હોય તો આપણે આ ખાસ જોઈ લઈશું કે બેંક ઓફ બરોડા ઓફિસ આસિસ્ટન્ટ ભરતી 2025, 10મું પાસ ઉમેદવાર માટે 500 જગ્યાઓ છે. નોકરી શોધનાર માટે આ સારા સમાચાર છે. ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક બેંક ઓફ બરોડા છે, અને સબ સ્ટાફ કેડરમાં ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે પ્યુન માટે 500 ખાલી જગ્યાઓની જાહેરાત છે. આ બેંકના લાભ સાથે નિયમિત નોકરી પણ આપે છે. બરાબર, એટલે કાયમી નોકરી છે મિત્રો, પાર્ટ ટાઈમ નથી કે 11 મહિનાના કરાર આધાર પણ નથી. બરાબર, પણ ફૂલ ટાઈમ જોબ છે, પરમેનન્ટ જોબ છે ગવર્મેન્ટ તરફથી. બરાબર, અને જે ધારા ધોરણ પ્રમાણે પગાર મળવાનો હોય છે એ પગાર ધોરણ આમાં મળશે. બરાબર, ઓફિસ આસિસ્ટન્ટ એટલે મિત્રો મલ્ટીટાસ્કિંગ જોબ હશે. બરાબર, ટૂંકમાં કહીએ કે આસિસ્ટન્ટ પ્યુન તરીકેની આ જોબ છે. ત્યારે વાત કરીએ મિત્રો, અરજી કરવાની છેલ્લી તારીખ 23 મે 2025 છે, રાત્રિના 12 વાગ્યા સુધી આ તમે અરજી કરી શકો છો. મુખ્ય હાઇલાઇટ જોઈ લઈએ તો BOB ઓફિસ આસિસ્ટન્ટ ભરતી. બરાબર, એની અંદર ખાસ વાત કરીએ તો બેંક ઓફ બરોડા તરફથી જાહેરાત છે. પોસ્ટનું નામ છે ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે પટાવાડાની. કુલ જગ્યાઓ 500 છે. કેડર સબ સ્ટાફ કહેવામાં આવે છે. નોકરીનો પ્રકાર તો નિયમિત આધાર. બરાબર, પાર્ટ ટાઈમની પણ ફૂલ ટાઈમની જોબ છે. બરાબર, એટલે કાયમી ધોરણની નોકરી છે. લાયકાત તો ધોરણ 10 પાસ અને સ્થાનિક ભાષાનું જ્ઞાન, જેમ કે તમે ગુજરાત હોય તો તમારે ગુજરાતી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. બરાબર, અધર સ્ટેટમાં હોય તો એ ભાષાનું જ્ઞાન તમારે હોવું જોઈએ. બરાબર, એટલે ખાસ 2 લાયકાત છે. બરાબર, 10મું અને તમે જે સ્થાનિક જે રાજ્યમાં રહેતા હોય તે રાજ્યની સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. બરાબર, વય મર્યાદા વાત કરીએ તો 18 થી 26 વર્ષ અને નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે. અરજીની ફી તો 600 રૂપિયા જનરલ, OBC અને EWS માટે છે, જ્યારે SC ને ST માટે 100 રૂપિયા પરીક્ષા ફી રાખેલ છે. પસંદગીની
પ્રક્રિયા જોઈએ તો લેખિત પરીક્ષા પ્લસ ભાષા કસોટી પ્લસ દસ્તાવેજ ચકાસણી અને તબીબી કસોટી, બરાબર. આ 4 તબક્કામાંથી પસાર થશો મિત્રો ત્યારે તમે મેરિટમાં આવી શકો છો. ઓનલાઈન અરજી તો bankofbaroda.in જે વેબસાઇટ છે એની ઉપરથી છેલ્લી તારીખની આપણે અગાઉ વાત કરી 23 મે 2025 રાત્રિના 11:59 એટલે કે 12 વાગ્યા સુધી. ખાલી જગ્યાઓની વાત કરીએ, બરાબર, તો પોસ્ટનું નામ છે ઓફિસ આસિસ્ટન્ટ. કુલ જગ્યાઓ 500 છે. લાયકાત આપણે આગળ વાત કરી દીધી. કયા રાજ્યમાં કેટલી જગ્યા છે તો અહીં તમે જોઈ શકો છો. આંધ્રપ્રદેશમાં 22, આસામમાં 4, બિહારમાં 23, ચંદીગઢમાં 1, છત્તીસગઢમાં 12, એમ અલગ અલગ રાજ્યોની અંદર જાહેરાતો આપેલી છે, બરાબર. કેટલી વેકેન્સી છે? ગોવાની અંદર 3 છે, ગુજરાતમાં 80 છે, હરિયાણામાં 11 છે, જમ્મુ કાશ્મીરમાં 1 છે, બરાબર. તો અલગ અલગ સ્ટેટની અંદર કેટલી વેકેન્સીઓ છે બધું અહીંયા આપેલું છે, બરાબર. કુલ 500 જગ્યાઓ છે. પાત્રતાના માપદંડની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત તો 10 પાસ જે માન્ય બોર્ડ છે એમાંથી. અરજી કરેલ રાજ્ય અને પ્રદેશની સ્થાનિક ભાષા જાણીતી હોવી જોઈએ. વયમર્યાદાની અગાઉ વાત કરીએ એમ 18 થી 26 વર્ષ, SC ST OBC ના જે નિયમો લાગતા હશે એ પ્રમાણે છૂટછાટ મળવાપાત્ર રહેશે. વયમર્યાદા 1 મે 2025 મુજબ ગણવામાં આવશે. પગાર અને લાભોની વાત કરીએ તો પગાર ધોરણ બેંક ઓફ બરોડા સબ સ્ટાફના ધોરણ મુજબ મળશે. નોકરીની સુરક્ષા તો બેંક લાભો સાદી કાયમી પદ છે, બરાબર. એટલે મિત્રો આ એક ખાસ કે ગવર્મેન્ટ જોબ કહેવાય, બરાબર, કે જે લોકો ખાસ તૈયારી કરતા છે એ લોકો માટે છે આ. પસંદગીની પ્રક્રિયા તો લેખિત પરીક્ષા 80 ગુણ છે, 100 ગુણનું છે ને 80 મિનિટનો સમય રહેશે. સ્થાનિક ભાષાની કસોટી આવશે, દસ્તાવેજ ચકાસણી આવશે અને તબીબી તપાસ આવશે. પરીક્ષા પેટાની વાત કરીએ તો અંગ્રેજી છે, સામાન્ય જાગૃતિ છે, અંકગણિત છે, તર્ક છે, બરાબર. બધામાંથી 25 માર્કના પ્રશ્નો પૂછાશે, બરાબર. અને દરેક માટે 20 મિનિટનો સમય આપણે ફાળવી તો કુલ 80 મિનિટ મળે, બરાબર. એટલે 100 ગુણના પ્રશ્નોને 100 ગુણ એના છે. નેગેટિવની વાત કરીએ તો દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કપાવવામાં આવશે. એટલે જો તમે 4 ખોટા ટીક કરશો તો 1 માર્ક એનો કપાઈ જાય, બરાબર. એટલે અહીંયા નેગેટિવ પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવામાં આવશે મિત્રો. કેવી રીતે અરજી કરવી તો બેંક ઓફ બરોડાની જે સત્તાવાર વેબસાઇટ છે એની મુલાકાત લઈને એમાં કારકિર્દીમાં વર્તમાન તકો પર જઈને તમે એપ્લાય કરી શકો છો, બરાબર. અને જો મિત્રો તમે એનો ઓનલાઈન એપ્લાય કઈ રીતે કરવી એનો જો પણ વિડીયો જોવા માગતા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો, તો અમે ચોક્કસ એનો વિડીયો બનાવીને મૂકીશું અમારી ચેનલ ઉપર, બરાબર. જાહેરાત નંબર અહીં આપેલો છે મિત્રો, બરાબર. ત્યારબાદ ફોર્મ ભરો, દસ્તાવેજ અપલોડ કરો અને ફી ચૂકવવાની રહેશે. 23 મે લાસ્ટ ડેટ છે એની સબમિટ કરવાની. અરજી કરતાં પહેલાં ફોટો સહીને પ્રમાણપત્રો સ્કેન કરી નકલો તૈયાર રાખવી મિત્રો ખાસ, બરાબર. તમારે જે પણ સાઇઝ આપી છે 15 KB કે 30 KB તો એની અંદર તમારા ફોટાના સહી અને જે પણ પ્રમાણપત્રો છે સ્કેન કરીને તૈયાર રાખવા, જેથી ફોર્મ ભરતી વખતે આપણને તકલીફ પડે નહીં. ત્યારબાદ તારીખની વાત કરીએ, મહત્વપૂર્ણ તારીખ 2 તારીખે નોટિફિકેશન બહાર પાડી છે, 3 તારીખથી ફોર્મ ભરાવાના ચાલુ થશે. છેલ્લી તારીખ 23 મે 2025 છે, બરાબર. પરીક્ષાની તારીખ હજુ મિત્રો જાહેરાત થઈ નથી, બરાબર. એ જે તે સમયે વેબસાઇટ ઉપર અથવા તમારા મોબાઈલની અંદર નોટિફિકેશન સ્વરૂપે આવી જશે. એ કેટલાક મિત્રોને પ્રશ્નો પણ એવા મૂંઝતા હોય કે શું બેંક ઓફ બરોડામાં પટાવાળી નોકરી કાયમી છે? તો હા, એક નિયમિત નિમણૂક છે મિત્રો, કરાર આધારિત નથી. ત્યારબાદ બીજો પ્રશ્ન આવો પણ હોય છે કે બેંક ઓફ બરોડામાં આસિસ્ટન્ટનો પગાર કેટલો હોય છે, બરાબર. તો જે એમનું ધારાધોરણ હોય છે એ પ્રમાણે નક્કી હોય છે અને એ નોટિફિકેશનમાં પણ આપેલું છે કે જે શરૂઆતમાં ફિક્સ હોય છે 19,500 ફિક્સ હશે. ત્યારબાદ જે રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે ગવર્મેન્ટના પ્રમાણે પગાર મળવા પાત્ર હશે એ પગાર મળશે, બરાબર. શું પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ છે? હા મિત્રો, નેગેટિવ માર્કિંગ છે, 0.25 ગુણ કાપવામાં આવશે, બરાબર. એટલે જ્યારે 4 ખોટા પડે ત્યારે 1 માર્ક કાપવામાં આવશે, બરાબર. શું 12મું પાસ ઉમેદવાર અરજી કરી શકશે? હા મિત્રો, 12મું પાસ હોય કે કોલેજ હોય, ટૂંકમાં 10 ઉપર જે પણ ક્વોલિફિકેશન હશે દરેક મિત્રો અરજી કરી શકે છે. તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ. એક સારી તક છે, જે પણ ઉમેદવારો ધોરણ 10 પાસ કે એના ઉપરની ક્વોલિફિકેશન ધરાવે છે, એક કાયમી નોકરી છે, સરકારી છે, બેંકની અંદર, બરાબર. અને જો તમને આની અંદર રસ હોય તો ચોક્કસ ફોર્મ ભરજો. અને જે જરૂરિયાત મિત્રો હોય કે જે લોકોને જોબની જરૂર છે ખાસ એવા મિત્રો સાથે પણ આ વિડીયો ખાસ શેર કરજો, જેથી એમને પણ મદદરૂપ થઈ શકે, બરાબર. તો આજના વિડીયોમાં આટલું જ મિત્રો. મળીએ ફરી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો મને. જય હિન્દ, જય ભારત.